ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ। પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 23મો તિરસ્કાર સહન કરવાનો ઉપાય। શ્લોક પહેલો। શ્રી સુખદેવજી બોલ્યા, વૈષ્ણવોમાં મુખ્ય એવા ઉદ્ધવજીએ આમ પૂછતા, જેના પરાક્રમો સાંભળવા યોગ્ય છે એટલે પવિત્ર છે એવા દાસારહ કુળના શિરોમણી શ્રી મુકુંદ ભગવાન સત્કાર કરી એટલે આદરથી પોતાના દાસને ઉત્તર આપવા લાગ્યા। શ્લોક બીજો। શ્રી ભગવાન બોલ્યા, દુષ્ટ લોકોના ખોટા કુડિયા વચનરૂપી એટલે કુંઢિયા વચનરૂપી બાણથી વિંધાતા ખિન્ન થયેલા ચિત્તને શાંત કરી શકે એવા મહાત્મા પણ અહીં કોઈ નજરમાં આવતા નથી। શ્લોક ત્રીજો। શરીરના મર્મ ભાગમાં ખૂંચેલા બાણથી મનુષ્યને જેવી પીડા થાય તે પીડાથી પણ વહમી પીડા દુષ્ટોના સાવ ખોટા ક્રૂર લાગતા વચનોથી થાય છે। મતલબ આપ ડાહ્યા દુષ્ટ અધર્મી લોકો સાવ ખોટા આક્ષેપ, ખોટા આરોપ, ખોટા નિંદાયુક્ત વચનો બોલે તેથી તે કડવા ને સહન ન થાય તેવા હોય છે। લગભગ પાપ તો માણસો વાણીથી જ વધારે કરે છે। વાણી પર સંયમ તે એક મોટો પુરુષાર્થ ગણાય। શ્લોક ચોથો। હે ઉદ્ધવ, આ બાબતમાં ઘણું પુણ્ય ફળે એવી અગાઉ બનેલી કથા લોકો કહેતા આવ્યા છે, તે તમને હું કહી બતાવું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। શ્લોક પાંચમો। અગાઉ દુષ્ટોથી દુઃખ પામેલા એક ભિક્ષુક બ્રાહ્મણે પોતાને જે દુઃખ પડ્યું તે પૂર્વના કર્મનું પરિણામ સમજી શાંતિથી સહન કરી ધીરજ રાખી જે ગાથા ગાઈ તે કહી બતાવું છું। શ્લોક છઠ્ઠો। ઉજ્જૈન નગરીમાં એક ક્રોધી સ્વભાવનો મોટો પૈસાપાત્ર બ્રાહ્મણ રહેતો હતો। તે ખેતી ને વેપાર કરીને આજીવિકા ચલાવતો હતો, પણ કામી, કંજૂસ ને લોભિયો હતો। શ્લોક સાતમો। અતિથિ કે નાતીલા કોઈને તે વાણીથી પણ સમયસર આવકાર આપતો નહીં, તેથી પોતાનું ઘર સાવ સૂનું હતું એટલે મહી મહેમાન વિનાનું હતું। તેમાં પોતાની જાતને પણ ટાણે પૂરું ખાનપાન આપી તૃપ્ત કરતો નહીં। શ્લોક આઠમો। આવી અતિ દુષ્ટ ને કંજૂસ ટેવથી તેના સ્ત્રી, પુત્ર, પુત્રી, સગા, ચાકરો સર્વે બહુ દુઃખ પામી તેનું કંઈ કામ સારતા નહીં, એટલે તેનું ગમતું ન કરતા, ઉલટી તેના પર ચીડ રાખતા। શ્લોક નવમો। તે જક્ષની પેઠે કેવળ ધનનો સંગ્રહ કરી જાણતો ને પોતાના ઘરના સુખ ભોગ માટે કે ધર્મ કર્મ માટે કાંઈ પણ વાપરતો નહીં। આમ બંને લોકથી ભ્રષ્ટ થયેલા તેના પર પંચયજ્ઞના દેવતાઓ કોપ્યા। મતલબ ગૃહસ્થાશ્રમીએ રોજ પંચયજ્ઞ કરવા જોઈએ, એટલે દેવો, ઋષિઓ, પિતૃઓ, મનુષ્યો, ભૂત પ્રાણીઓને તૃપ્ત કરવા જોઈએ। તેમ ટાણા પ્રમાણે ધર્માનુષ્ઠાન, દેવતાઓના પૂજન, વ્રતના ઉજવણા, ઓચ્છવ વગેરે ધર્મ કાર્યો કરવા જોઈએ। શ્લોક દસમો। આમ દેવતાઓનું અપમાન થતાં પૂર્વના પુણ્યનો ટેકો ખસી ગયો, તેથી હે ઉદ્ધવ, ઘણી મહેનત ને કષ્ટથી ભેળું કરેલું ધન અનેક રીતે નાશ પામ્યું। શ્લોક 11મો। તે નીચ બ્રાહ્મણનું ધન કાંઈક નાતીલા લઈ ગયા
કાંઈક ચોર લઈ ગયા, કાંઈક ધન દૈવથી ગયું, કાંઈક કાળથી ખોયું, કાંઈક લોકો લૂંટી ગયા, કાંઈક રાજાએ હરી લીધું. શ્લોક 12મો. ધર્મ કાર્ય કે સુખ ભોગના પદાર્થોમાં વાપર્યા વગરનું આ લોભિયાનું ધન આમ નાશ પામ્યું. સગા કુટુંબીઓએ પછી તેને તિરસ્કારપૂર્વક તજી દીધો, તેથી તે ચિંતામૂઢ થઈ ગયો. શ્લોક 13મો. પછી એકલો પડ્યો કે પોતાનું જે હરાઈ ગયેલું બધું ધન તે સંભાળીને રાખ થયેલો નિર્ધન બ્રાહ્મણ ખેદ કરતો ગળગળો થઈ ગયો અને તેને સંસાર પર તીવ્ર વૈરાગ્ય આવ્યો. શ્લોક 14મો. તે પસ્તાવો કરતા શોક કરવા માંડ્યો કે અરે રે, મેં મારી જાતને કેટલું દુઃખ દીધું કે અતિશ્રમથી ધન ભેળું કર્યું, પણ ધર્મ કાર્ય કે કુટુંબના ભોગ માટે વાપર્યું નહીં. એટલે રોજ કદરીપણાથી જોઈતી ચીજો પણ ન લેતા આત્માને ક્લેશ થવા દઈને પણ ચલાવી લીધું. શ્લોક 15મો. લોભિયાનું ધન તેને કદી પણ સુખ આપતું નથી. જીવતો હોય ત્યાં સુધી તેની બળતરા રહે છે ને મરે ત્યારે નરકમાં નાખે છે. શ્લોક 16મો. જેમ ધોળો કોઢ સુંદર રૂપને બરબાદ કરે છે, તેમ થોડો લોભ મોટા પુરુષોના ઉજળા જસ ને ગુણવાન પુરુષોના સદગુણોને ઢાંકી દે છે, એટલે બરબાદ કરે છે. શ્લોક 17મો. પૈસો કમાવામાં, તેને વધારવામાં, સાચવવામાં ને વાપરવામાં બધે ઠેકાણે કષ્ટ જ પડે છે. અમુક ધન ખોવાઈ જાય તેની પીડા, ખર્ચાઈ જાય તેની પણ પીડા. આમ પૈસાથી જીવને ત્રાસ, ચિંતા, ભય અને ભ્રમ જ ભોગવવા પડે છે. શ્લોક 18મો અને 19મો. દંભ, કામ, મદ, ક્રોધ, ચોરી એટલે કૂડ, કપટ, છળ વગેરે, હિંસા એટલે ઘાતકીપણું, નિર્દયતા, અહંકાર, જૂઠ એટલે બોલવા ચાલવા ક્રિયામાં બધે, ઠાર, વેર, કોઈનો વિશ્વાસ નહીં એટલે અવિશ્વાસ, ભેદભાવ એટલે આ મારા ને આ પારકા, હું ઊંચો બીજા નીચા વગેરે, સ્ત્રી, જુગાર ને દારૂ એ 3 દુષ્ટ વ્યસનો. આમ 15 અનર્થો ધનમાંથી ઊભા થાય છે. માટે પોતાનું કલ્યાણ ઈચ્છનારાએ આ અર્થ નામે કહેવાતા પણ ખરેખર અનર્થરૂપ ધનને દૂરથી તજી દેવું. શ્લોક 20મો. માત, તાત, સ્ત્રી, ભાઈ, બંધુ, સ્નેહી, સંબંધી એકમેક થઈ હળી મળીને રહેતા હોય પણ થોડાક ધન માટે લડી મરે છે. શ્લોક 21મો. થોડાક ધન માટે એકબીજા સંબંધીઓ ક્રોધમાં તપી ઉઠે છે ને ઈર્ષ્યાથી બળી સ્નેહ તજીને ક્ષણમાં એકબીજાની ઘાત પણ કરી બેસે છે. શ્લોક 22મો. દેવતાઓ જે ચાહે છે તેવો આ મનખા દેહ મળ્યો ને તેમાં પણ બ્રાહ્મણ જાતિમાં અવતાર થયો, તે છતાં તેવા પવિત્ર દેહની અવગણના કરી પોતાનું આત્મકલ્યાણ ન સાધે તે અધોગતિમાં પડે. શ્લોક 23મો. સ્વર્ગ કે મોક્ષ પામવાનું આવું સરસ સાધન મનખા દેહ પામીને કોણ એવો મૂર્ખ હોય કે સર્વ અનર્થની ખાણરૂપ પૈસાને વળગે. શ્લોક 24મો. ઋષિઓ, દેવતા, પિતૃઓ તેમ ભૂત પ્રાણીઓ, નાતીલા કે બાંધવો તે બધાનો કમાણીમાં ભાગ હોય છે, છતાં તેની પરવા ન કરતા તેમને કદી સારા અન્નપાન,
વગેરેથી પ્રસન્ન ન કરે, તેમ પોતાની જાતને પણ સંતોષ ન આપે, તો યક્ષ જેવો તે નીચે પડે છે, એટલે અધમ ગતિમાં જાય છે. શ્લોક 25મો. પૈસા ભેળા કરવાની જ લાહીમાં ઉલટું દ્રવ્ય પણ ગયું, આયુષ્ય પણ ચાલ્યું ગયું, ને બીજો પુરુષાર્થ કરવાનું બળ પણ ન રહ્યું. જેનાથી ચતુર પુરુષ પોતાનો પરમાર્થ કલ્યાણ સાધી શકે, તે બધું ગુમાવ્યું. હવે ઘરડો થઈ ગયેલો હું શું કરી શકું? શ્લોક 26મો. અનર્થના મૂળ ધનને મેળવવા માટે સમજુ પુરુષ શા માટે આખી જિંદગી કષ્ટ ભોગવતા હશે? ખરેખર કોકની માયાથી જ આ જગતના લોકો ધનના મોહમાં સાવ આંધળા થઈ ભમી રહેલ છે. શ્લોક 27મો. માથે મોત ગાજે છે, ત્યાં ધનથી શું કે ધનના દેનારથી શું? ગમતા ભોગોથી કે ગમતા સુખ ભોગો દેનારાથી? એટલે સુખ ભોગો દેનારા સાધનથી પણ શું ફાયદો? તેમ જન્મ મરણની જાળમાં નાખનાર કર્મકાંડથી પણ શું ફાયદો? શ્લોક 28મો. ખરેખર સર્વરૂપ ભગવાન શ્રી હરિ મારા પર પ્રસન્ન થયા છે કે આવી દુર્દશા કરી સંસાર સાગર તરવાને વૈરાગ્ય રૂપી નાવ આપવાની કૃપા કરી. શ્લોક 29મો. બાકીના કાળમાં હવે મારો દેહ તપથી સુકાવીને ગાળી નાખીશ. પરમાર્થ સાધવામાં બરાબર સાવચેત રહેતા, એટલે સાવધાન રહેતા બને તેટલો આત્મામાં જ મગ્ન રહીશ, એટલે નાશવંત પદાર્થોનો વિચાર જ નહીં કરું. શ્લોક 30મો. દેવ કૃપાથી ખટવાંગ રાજાએ એક ક્ષણમાં બ્રહ્મલોકને સાધી લીધો, તો ત્રણેય લોકના સ્વામી એટલે બ્રહ્મા, શંકર, વિષ્ણુ મારા આ કાર્યમાં સંમત થઈ મને સહાય કરે. શ્લોક 31મો. શ્રી ભગવાન બોલ્યા, તે અવંતી ગામનો ઉત્તમ બ્રાહ્મણ આવો નિશ્ચય કરીને પોતાપણું તેમ પોતાનું કહેવાતું સર્વ તજીને, એટલે આ હું ને આ મારું એ સર્વભાવ તજીને શાંત ભિક્ષુક મુનિ થઈ ગયો. શ્લોક 32મો. મન, ઇન્દ્રિય, પ્રાણ સૌને પોતાના વશમાં રાખી, એટલે પોતાના લીધેલા માર્ગમાં સ્થિર રાખી સાવ એકલો પૃથ્વીમાં ફરવા લાગ્યો, ને ભિક્ષા માટે પોતાને કોઈ ઓળખે નહીં તે રીતે ગામડા ને શહેરમાં જવા લાગ્યો. શ્લોક 33મો. હે કલ્યાણ રૂપ ઉદ્ધવ, આ ઘરડા અવધૂત વેશના ભિક્ષુને જોઈને કેટલાયક દુષ્ટ ખળ પુરુષો તેનો બહુ તિરસ્કાર કરતા અનેક પ્રકારના દુઃખો આપવા લાગ્યા. શ્લોક 34મો. કોઈ તેનું ભિક્ષાનું પાત્ર પડાવી લેતા, કોઈ કમંડળ તો કોઈ દંડ ખૂંચવી લેતા, કોઈ માળા ને બેસવાનું આસન ઝૂંટવી લેતા, તો કોઈ તેની પાસે રહેલી કંથા તેમજ ચીથરાના કટકાઓ પણ લઈ લેતા. શ્લોક 35મો. ભિક્ષા માગીને આ મુનિ ગામ બહાર નદી કાંઠે જ્યારે અન્ન ખાતો હોય, ત્યારે તે ખળ લોકો આમ રંજાડ કરી કોઈ પાછા આપે, એટલે તેના સાધન કોઈ પાછા આપે, ને કોઈ આ લે કહી ટગાવીને પાછા ન જ આપતા. શ્લોક 36મો. આ પાપીઓમાંથી કોઈ તેના માથા પર થૂંકતા, તો કોઈ પેશાબ પણ કરતા, કોઈ ખોટી પૂછતાછ કરી એને પરાણે બોલાવતા, ને ન બોલે તો મારતા. શ્લોક 37મો. આ મુનિ ક્યાંક એક ઠેકાણે બેઠો હોય, ત્યાં કેટલાક દુષ્ટો આવી ગાળો દઈને ધમકાવતા ને બોલતા કે આ ચોર લાગે છે, તો કોઈ એને રાંઢવેથી બાંધતા. બીજા લોકો બાંધો એ ચોરને,
એમ કહીને ચસ દેતા. શ્લોક 38મો. વળી કહેતા કે આ લુચ્ચો છે, ધર્મનો ખોટો ઢોંગ કરે છે. આમ અવજ્ઞા કરી તેની ખોટી નિંદા કરતા. એટલે ભાઈના લખણ એવા કે પૈસો ખલાસ થતા સગાએ કાઢી મૂક્યો લાગે છે, તેથી ભીખ માગી પેટ ભરે છે. શ્લોક 39મો. મફત ખાઈને માતેલો આ જોરુકો કેવો છે, તે પહાડની પેઠે અડગ છે, ખસતો નથી. મૂંગો રહીને પોતાનું કામ કાઢી લે છે, પાક્કો બગલો છે. શ્લોક 40મો. આમ મસ્કરી ઉડાવતા કેટલાય તો તેના પર અધોવા છોડતા. કોઈ વળી રમવાના પંખી જેમ આ બ્રાહ્મણને બાંધી પૂરીને ખૂબ હાલ કરતા. શ્લોક 41મો. લોકોથી કે દૈવથી કે પોતાના દેહના દોષથી જે કષ્ટ પડતું હતું તે પૂર્વ કર્મનો ભોગવટો માની આ મુનિ વગર બોલીએ સહી લેતો. શ્લોક 42મો. પોતાના ધર્મથી ચૂકે તેવી રીતે હલકા લોકોથી ખૂબ પીડાણા, છતાં પોતાના ધર્મમાં સાત્વિક ધીરજથી અચળ રહીને, એટલે પૃથ્વી જેમ અચળ રહીને તેણે નીચે પ્રમાણે ગાથા ગાયેલી. શ્લોક 43મો. ભિક્ષુ ગીતા. લોકો, દેવો, કાળ, કર્મ કે ગ્રહો કે પોતાનો આત્મા એ કોઈ દુઃખ કે સુખ આપતું નથી. સુખ દુઃખનું કારણ માત્ર પોતાનું મન છે, તે જ સંસારનું ચક્ર ચલાવી રહેલ છે. શ્લોક 44મો. આ જોરુકું મન જ બધા વિષયના ઘાટ ઘડ્યા કરે છે, તેથી જ અનેક કર્મની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. કર્મ સાત્વિક, રાજસિક કે તામસિક થાય તે પ્રમાણે જીવ ઊંચી નીચી ગતિ પામ્યા કરે છે. શ્લોક 45મો. જો કે આત્મા મનની સાથે સાથે વર્તતો દેખાય છે, પણ તેમ નથી. મારો સખા આત્મા તો અક્રિય, એટલે મારું ખરું સ્વરૂપ આત્મા તો અક્રિય જ્યોતિરૂપ છે. તે મનને પોતા રૂપ માની તે ભેળો ભોગ પદાર્થોને ભોગવે છે. એ પદાર્થોના સંગથી તેમાં આસક્ત થતા, એટલે જીવાત્મા તેમાં આસક્ત થતા તેમાં બંધાઈ જાય છે. મતલબ ફૂટનોટમાં નોંધ છે, આ શ્લોકની રચના બંધ બેસતી નથી. આત્માને બંધન થાય જ નહીં, બંધન તો જીવને થાય છે. શ્લોક 46મો. પોતાના સ્વધર્મનું પાલન, નિયમ, યમ, દાન, શાસ્ત્રાભ્યાસ, વ્રત, તપ, તીર્થાદિ એ બધા સાધનોનું ફળ એ છે કે મન બધા વિષયોથી વાળીને આત્માને વશ થઈ, એટલે પોતાને વશ થઈ સ્થિર થઈ રહે. આ મન કબજામાં રહે એ જ મોટામાં મોટો યોગ છે. શ્લોક 47મો. જેનું ચિત્ત વશમાં આવી, એટલે કામનાઓની ધોળ મૂકીને વશમાં આવી શાંત થઈ ગયું છે, તેને દાનાદિ કાંઈ કરવા પણ નથી. પણ જેનું ચંચળ લંપટ ચિત્ત વશમાં ન હોય, તેનું દાનાદિ કર્મ શું ભલું કરી શકે, એટલે ખરું કલ્યાણ ન કરે. શ્લોક 48મો. સર્વ દેવતાઓ આ મનને વશ રહે છે, પણ મન કોઈને વશ રહેતું નથી. આ મહામસ્તાન ભયંકર મનરૂપી દેવને જે જીતી લે તે ખરેખર દેવનો પણ દેવ છે. શ્લોક 49મો. અસહ્ય વેગવાળા કોઈથી જીતાય નહીં એવા આ મર્મવેધી મનરૂપી શત્રુને ન જીતતા આ મારો શત્રુ ને આ મારો મિત્ર, આ ત્રાહેત
એમ માનીને મૂઢ મનુષ્યો અરસપરસ ખોટા ક્લેશ કરે છે. મતલબ મન જ ખરો શત્રુ છે, તેને જીતવું તે જ પુરુષાર્થ. શ્લોક 50મો. આ દેહ જે કેવળ મનથી જ બંધાયેલો છે, તેમાં હું ને મારું એવી મમતા બાંધી અંધ જેવા મનુષ્યો આ હું ને આ બીજો એટલે પારકો એવા ભ્રમમાં પડી ઘોર અંધારામાં ભટક્યા કરે છે. એટલે અજાણી અનેક યોનિઓમાં ભટક્યા કરે છે. શ્લોક 51મો. ભિક્ષુએ સમાધાન કેમ કર્યું? જો લોકો સુખો દુઃખો દેતા હોય એમ માનો તો એ એક દેહ બીજા દેહને દે છે, તેમાં આત્માને કશું લેવા દેવા નથી. બધા દેહો તો એક જ આત્માના છે. તેથી કદાચ દાંતેથી જીભ કચરાઈ જાય કે એક અંગથી બીજા અંગને દુઃખ થાય, તેમાં રીહ કોના ઉપર કરવી? શ્લોક 52મો. કદાચ એમ માનો કે દેવતાઓ દુઃખ દે છે, તો તેઓના વિકારો પરસ્પર અથડાય એટલે એના કાર્યમાં ઉત્પાતો થાય, તેમાં આત્માને શું? પોતાના એક અંગથી બીજા અંગને વાગી જાય, તેમાં કોના પર ખીજ કરવી? શ્લોક 53મો. માનો કે કદાચ પોતાના આત્માથી જ સુખ દુઃખ થાય છે, તો તેના સ્વભાવથી થાય છે, બીજા કોઈથી થતું નથી. કારણ આત્મા સિવાય બીજું કાંઈ સત નથી. તેમ સુખ દુઃખ પણ સાચા નથી, તો કોના પર કોપ કરવો ઘટે? મતલબ કહેવાનો ભાવ સુખ દુઃખ કાયમ ટકનાર નથી, તેથી સહી લેવા ભલા. શ્લોક 54મો. કદાચ માનો કે ગ્રહોથી સુખ દુઃખ થાય છે, તો પણ આત્મા અજન્મા, તેને શું? તે બધું દેહને જ થાય છે. ગ્રહોથી પીડા બાબત તો જે ગ્રહની વેળામાં દેહ જન્મ્યો હોય તે ટાણે તેનાથી જે ગ્રહો વક્ર હોય તે બીજા સારા ગ્રહોને બાધ કરે છે. એટલે ફૂટનોટમાં નોંધ છે, ગ્રહ બાધા કર્મ પ્રમાણે જીવને જ નડે, શરીર તો જળ છે. આમ ગ્રહોની અથડામણ દેહ પર થાય છે. આત્મા તો એટલે પોતે તો સાવ તેથી જુદો છે, તો કોઈના ઉપર કોપ કરવો ઘટતો નથી. શ્લોક 55મો. કર્મોથી જો સુખ દુઃખ થતું હોય તો તે વાત પણ સાચી નથી, કારણ કે આત્મા તો શુદ્ધ ચેતન નિર્વિકાર રૂપ છે ને જળ દેહમાં તો કાંઈ કરવાની શક્તિ નથી. પણ બંને ભેળા થાય તો કામ સિદ્ધ થાય. કેવળ કર્મ જ કાંઈ કારણ નથી, તો કોપ કોના પર કરવો? એટલે કર્મને દોષ દેવો નકામો. શ્લોક 56મો. જો કાળથી સુખ દુઃખ થતું હોય તો આત્માને શું? કાળ તો તેનો અંશ છે, અંશથી તેને કાંઈ પીડા હોઈ શકે નહીં. જેમ કે અગ્નિની ઝાડ અગ્નિને કાંઈ બાધ કરી શકતી નથી, તેમજ બરફનો ઠાર કાંઈ બરફને અસર કરતો નથી. કાળ ને આત્મા બંને એક જ છે, તો પછી નકામો કોપ કોના ઉપર? કારણ કે પર આત્મા સુખ દુઃખથી રહિત છે. શ્લોક 57મો. આત્મા પ્રકૃતિના સર્વ કાર્ય દેહાદિ પ્રપંચથી પર છે. એને કોઈ પણ રીતે કોઈનાથી પણ કોઈ કાળે સુખ દુઃખ થતું નથી, પણ મિથ્યા પ્રપંચમાં થયેલા અહંકારને સુખ દુઃખ થતા દેખાય છે. આ વાત જાણનાર જ્ઞાની પછી કોઈ પણ પ્રાણી પદાર્થથી ત્રાસ ભય પામતો નથી. મતલબ શ્લોક 51 થી 57 આ બધી દલીલો વાસ્તવિક લાગતી નથી. ભાવાર્થ એટલો જ કે મોક્ષાર્થી જીવે તો સમાધાન વૃત્તિ રાખી બધા સુખ દુઃખ સહન કરી લેવા ઘટે. શ્લોક 58મો.
અગાઉના મહાન ઋષિઓએ સેવેલી પરમાત્મા નિષ્ઠા એટલે પ્રભુ જ સર્વ કરતા હરતા છે એ પ્રમાણે તેનું શરણું લઈને મુકુંદ ભગવાનના ચરણની સેવાથી જ એટલે ભક્તિ કરીને અગાધ દુસ્તર સંસારને સુખેથી તરી જઈશ. શ્લોક 59મો. શ્રી ભગવાન બોલ્યા, દ્રવ્ય નાશ થવાથી નવરો થઈ ગયેલ આ ભિક્ષુ બ્રાહ્મણ વૈરાગ આવતા ભેખ લઈ પૃથ્વી ઉપર શાંત ચિત્તથી ફરવા લાગ્યો. દુષ્ટ લોકોએ એને ઘણું પીડ્યો, છતાં પોતાના ધર્મમાંથી એટલે યોગ માર્ગમાંથી જરા પણ ડગ્યા વિના આ પ્રમાણે ગાથા ગાઈ. શ્લોક 60મો. કોઈ બીજો સુખ દુઃખ દેતો નથી. સુખ દુઃખ તે મનનો ભ્રમ છે. ઉદાસી, શત્રુ કે મિત્ર એવા અજ્ઞાનથી થયેલા ભ્રમને લઈને સંસાર ઊભો થાય છે. સંસાર વાસ્તવિક નથી. શ્લોક 61મો. માટે પૂરા ભાવથી મારામાં બુદ્ધિ પરોવીને હે ઉદ્ધવ મનને વશ કરો. મન વશ કરવું એ જ સર્વ યોગ માર્ગનો સાર છે. શ્લોક 62મો. અવધૂત ભિક્ષુએ ગાયેલી આ બ્રહ્મનિષ્ઠાને જે સ્વસ્થ મનથી સંભળાવે કે અંતરમાં ઉતારે તે સંસારના સર્વ દ્વંદ્વોથી છૂટી જાય. મતલબ દ્વંદ્વો એટલે સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, ટાઢું તાંતું વગેરે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.